ચાલો મિત્રો, આજે આપણે પાસ્ટ ઇનડેફિનેટ ટેન્સ ઇન પેસિવ વોઇસમાં જોઈશું સાદો ભૂતકાળ કર્મણી પ્રયોગ, જેમાં વસ્તુ પર કામ થાય છે. બરાબર. અફર્મેટિવ, એમાં સ્ટ્રક્ચર જોઈશું. હકારમાં ઓબ્જેક્ટ, આમાં બધું એવું જોઈએ, ખાલી આ બીનું રૂપ છે. ના વી થર્ડ છે, આ થર્ડ ફોર્મ છે. બરાબર. બી થર્ડ ફોર્મ, આખું પેસિવ એની પર જ ચાલે છે. ઓબ્જેક્ટ, આના બીના રૂપ કયા છે? ઇઝ, એમ, આર, વોઝ, વર. બરાબર. ઇઝ, એમ, વોઝ, વર, બીન. બરાબર. અફર્મેટિવ, ઓબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ વી થ્રી બાય સબ્જેક્ટ યસ્ટરડે. નકારમાં કેવું હોય કે વોઝ વરમાં નોટ લાગી જાય, એટલે કે ઓબ્જેક્ટ પ્લસ વોઝ કે વર પ્લસ નોટ, વર્બનું થર્ડ ફોર્મ બાય સબ્જેક્ટ. અથવા કોન્ટ્રેક્શન કરીએ વોઝ નોટનું તો વોઝ ને વર નોટનું કોન્ટ્રેક્શન કરીએ તો વરન્ટ થાય, ને V3 બાય સબ્જેક્ટ. હવે ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ, એમાં વોઝ કે વર આગળ લઈ જવાય છે. આગળ એટલે પ્રશ્નાર્થ થઈ જાય. વોઝ કે વર પ્લસ ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. હવે નેગેટિવ હોય તો વોઝ કે વર આરે નોટ લાગી જાય અથવા ઓબ્જેક્ટ પછી નોટ લાગે. બરાબર. તો ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વોઝ કે વર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ નોટ V3 બાય સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, અથવા નોટ આગળ લાવી કોન્ટ્રેક્શન કરીને તો વોઝન્ટ કે વરન્ટ ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. હવે WH ક્વેશ્ચન જોઈએ. એમાં એવું જ છે, આ વોઝ વર આગળ WH ક્વેશ્ચન લગાડી દઈએ એટલે WH ક્વેશ્ચન થઈ જાય. WH ક્વેશ્ચન વોઝ કે વર પ્લસ ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. WH નેગેટિવમાં વોઝ કે વર આરે નોટ લગાડી દઈએ એટલે નેગેટિવ થઈ જાય. WH ક્વેશ્ચન વોઝ કે વર પ્લસ ઓબ્જેક્ટ નોટ V3 બાય સબ્જેક્ટ, અથવા નોટને આગળ લાવી દઈએ તો WH ક્વેશ્ચન વોઝન્ટ કે વરન્ટ પ્લસ ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ. હવે એના ઉદાહરણો લઈશું અને ડ્રિલિંગ કરશું. હકાર નકાર, પ્રશ્નાર્થ નકાર, WH હકાર નકાર. બરાબર. તો અફર્મેટિવમાં હકાર એટલે એમાં 5 બધામાં ઉદાહરણ જોઈશું. બરાબર. તમારે પણ સાથે સાથે બોલવાનું. માય બર્થડે કેક was baked by my sister on last Monday. મારી બર્થડે કેક શીખવામાં આવી મારી બેન દ્વારા લાસ્ટ મન્ડે. The scooter was repaired by a local mechanic last Sunday. છેલ્લા રવિવારે મારું સ્કૂટર લોકલ મિકેનિક દ્વારા રિપેર કરાવવામાં આવ્યું. The રામાયણ was written by કવિ કાલિદાસ. રામાયણ કવિ કાલિદાસ દ્વારા લખવામાં આવ્યું. The બુર્જ ખલીફા was built by Samsung. બુર્જ ખલીફા સેમસંગ દ્વારા બનાવવામાં આવ્યું. The concert of Madonna was attended by thousands of fans previous night. જે મેડોનાનો કોન્સર્ટ હતો, લાખો લોકો દ્વારા ગઈ રાતે હાજરી પુરાવવામાં આવી. હવે નેગેટિવ, એમાં નોટ આવશે. These letters were not sent by my brother this evening. આ પત્રો મારા ભાઈ દ્વારા મોકલવામાં ન આવ્યા. The serial was not watched by millions of people around the world. આ સિરિયલ લોકો દ્વારા જોવામાં ન આવી. પછી The flowers were not planted by my friends last monsoon.
પુષ્પો મારા મિત્રો દ્વારા વાવવામાં ન આવ્યા. The speech was not delivered by the volunteer last spring. સ્પીચ વોલન્ટિયર દ્વારા આપવામાં ન આવી. The decision was not made by the BCCI yesterday. ગઈકાલે જે ડિસિઝન હતો નિર્ણય એ BCCI દ્વારા લેવામાં ન આવ્યો. હવે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ. Were the biscuits baked by mother yesterday? પ્રશ્ન પૂછો કે શું બિસ્કીટો ગઈકાલે મમ્મી દ્વારા તૈયાર કરવામાં આવી? Were the cars washed by servant in the morning? શું ગાડીઓને સવારે નોકર દ્વારા ધોવામાં આવી? શું were the photographs taken by your father in the tour? શું ફોટાઓ ટૂરમાં તમારા પપ્પા દ્વારા લેવામાં આવ્યા? Were the tickets sold by the ticket man in the morning? શું ટિકિટો સવારમાં ટિકિટમેન દ્વારા વેચવામાં આવી? Obvious. Were the paintings admired by people at the gallery? શું ચિત્રો ગેલેરીમાં લોકો દ્વારા વખાણવામાં આવી? ઇન્ટ્રોગેટિવ નેગેટિવ નકાર પ્રશ્નાર્થ. હવે wasn't શું નહીં. The presentations given by the leader yesterday. શું ગઈકાલે પ્રેઝન્ટેશન હતું માહિતી એ લીડર દ્વારા આપવામાં આવી ન હતી? નોટ છે એટલે નેગેટિવ. Wasn't the building project completed by 14 નવેમ્બર? શું બિલ્ડિંગ પ્રોજેક્ટ 14 નવેમ્બર સુધીમાં કમ્પ્લીટ કરવામાં આવી ન હતી? Wasn't the event અથવા પાર્ટી ઓર્ગેનાઇઝડ બાય મધર ઇન લો લાસ્ટ યર? શું ગયા સાલ તમારા સાસુ દ્વારા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું ન હતું? Wasn't the email sent by clerk this morning? શું ઈમેલ ક્લાર્ક દ્વારા સવારે મોકલવામાં આવ્યો ન હતો? Wasn't the files reviewed by employee before submitted? શું ફાઇલો સબમિટ આપ્યા પહેલાં નોકર દ્વારા અથવા નોકરિયાત દ્વારા જોવામાં નહોતું આવ્યું? ચેક કરવામાં નહોતું આવ્યું? ફરી ચેક કરવામાં નહોતું આવ્યું. હવે WH ક્વેશ્ચન ખાલી WH લાગે. whose bicycle એટલે કોની બાઇસિકલ વોઝ રિપેર્ડ બાય યુ યેસ્ટરડે? કોની બાઇસિકલ તારા દ્વારા રિપેર કરવામાં આવી? whose house was built by your team? કોનું ઘર તારી ટીમ દ્વારા બનાવવામાં આવ્યું? who was the food cooked by yesterday? કોના દ્વારા ખોરાક રાંધવામાં આવ્યો ગઈકાલે? how was the pole planted by engineer? કેવી રીતે પોલ ઊભો કરવામાં આવ્યો? when was the courier sent by office? ક્યારે કુરિયર ઓફિસ એથી મોકલવામાં આવ્યું? WH નેગેટિવ એટલે નકાર આવી જાય. વોટ વોઝન્ટ મેડ બાય યુ? તમારા દ્વારા શું નહોતું બનાવવા આવ્યું? વોટ વોઝન્ટ રિપેર્ડ બાય એન્જિનિયર્સ? એન્જિન દ્વારા શું નહોતું રિપેર કરવામાં આવ્યું?
વોટ વોઝન્ટ રિટન બાય યુ ઇન એક્ઝામ પેપર. એક્ઝામમાં તારા દ્વારા શું નહોતું લખાણું પેપરમાં. વોટ વોઝન્ટ ઇન્વેન્ટેડ ઇન 19th century. 19મી સદીમાં શું નહોતું શોધાયું. વોટ વોઝન્ટ વોચ બાય યુ. તારા દ્વારા શું ન જોવાનું. તો આ રીતે ડ્રિલિંગ કરો આકાર નકાર પ્રશ્નાર્થમાં. બરોબર મિત્રો, આપણે સ્ટ્રક્ચર જે ડ્રિલિંગ આવતીકાલે કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લઈશું પેસિવમાં. એમાં તે આ બી થર્ડ એટલે એમાં ચાલવું એટલે બીઈંગ આવશે. વોઝ વર્ડ તો આવે પ્લસ બીઈંગ થર્ડ આવશે. બરાબર, તો આજે મિત્રો આટલું જ. મેગેઝિન કોમિક્સ ઇંગ્લિશમાં વાંચતું રહેવાનું, સમાચાર વાંચતા રહેવાનું જે પ્રેક્ટિકલ ઇંગ્લિશ છે, અને સમાચાર અંગ્રેજીમાં સાંભળ્યા કરવાના. ટાઈમ્સ ઇન્ડિયા ટુડે છે વગેરે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચ્યા કરવાનું જ્યારે પણ થોડું હેબિટ કરવાનું, જેથી આપણું ઇંગ્લિશ સડસડાટ પાકું થશે. તો આજે મિત્રો આટલું જ. જય ગુજરાત, જય ભારત.